દાહોદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। તો જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં છગડો રિક્ષામાં બાળકને લઈ જતો વિડીયો વાયરલ થયો છે। તો અંદાજે 25 થી 30 બાળકોને લઈ જતો આ વિડીયો સામે આવ્યો છે। છગડા રિક્ષામાં ક્ષમતા કરતા 3 ગણા મુસાફરો ભરવામાં આવ્યા હતા, જેમાં અકસ્માતની ઘટના બનશે તો તેની માટે જવાબદાર કોણ? આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો છગડો રિક્ષામાં બાળકોને લઈ જતો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। દાહોદમાં જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અંદાજે 25 થી 30 બાળકોને લઈ જતો આ વિડીયો સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અકસ્માતની કોઈ મોટી ઘટના બનશે તો તેની માટે જવાબદાર કોણ? જો કોઈ એકાદું બાળક છે તે છગડામાંથી નીચે પટકાશે અને તેને કોઈ મોટી જાનહાનિ થશે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? તેવા સવાલ ઉઠ્યા છે। છગડો રિક્ષામાં બાળકોને લઈ જતો હોવાનો વિડીયો વાયરલ થયો। તો દાહોદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે।